શહેરની મહિલાઓએ પોતાના પતિ માટે આજે વટ સાવિત્રીના પાવન દિવસે પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીની પૂજા કરી હતી। શાસ્ત્રોમાં વટ સાવિત્રીના વ્રતનું અનેરું મહત્વ છે। આ દિવસે પત્ની પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડની પૂજા કરી ઉપવાસ રાખતી હોય છે। આજે વટ સાવિત્રીની પૂજા કરનાર મહિલાઓએ સોળે શણગાર સજીને પોતાના પરિવાર સાથે ઘરની પાસે આવેલ વડની પૂજા કરી હતી। શહેરની મહિલાઓએ પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીની પૂજા કરી હતી। સાવિત્રીનું વ્રત એ કોઈ દેવ કોઈ દેવી એનાથી પણ ઉપરનું વેદ પ્રમાણિત વ્રત છે। વેદમાં સૂર્યની શક્તિ એનું નામ સાવિત્રી છે। એ જ સાવિત્રી એની ભક્તિ કરવાથી જીવનમાં સંતાન યોગ ન હતો તે સંતાન યોગ પ્રાપ્ત થયો। એ જ શક્તિ દીકરી તરીકે આવી અને દીકરી તરીકે એને 3 કુળને ઉજાળ્યા। પોતાનું, પોતાના બાળકોનું, પોતાના સાસરિયાનું અને પિયરનું। આ જ સાવિત્રી એ શક્તિ છે। ભક્તિ કરતાં પણ ઉપરની પોતાનામાં રહેલી જે શક્તિ છે, આત્મશક્તિ છે, જે નારી શક્તિ છે, સૂર્યની જે શક્તિ છે, એ સાવિત્રી એ જ દીકરી તરીકે આવી, એ સત્યવાનને વરી અને કુળનો ઉદ્ધાર કર્યો। એટલે સાચી નારી શક્તિનું આ વ્રત છે। વટ એના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગે શંકર છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય શક્તિની ઉપાસના કરવાથી દરેકના મનોરથ પરિપૂર્ણ થાય છે। આ વ્રતનું આ મહાત્મ્ય છે।